અલગ અલગ 4 પ્રકારની સ્ટોરી આની અંદર જોવા મળે છે। ત્યારે એન્થોલોજી મોટાભાગની મેં પણ ઘણી બધી બોલિવૂડની અંદર જોઈ છે। એમાં એવું હોય છે, બોલિવૂડની વેબ સિરીઝમાં અને ફિલ્મોમાં એ ટાઈપની એન્થોલોજી હોય છે કે એની અંદર કેવું હોય છે, નોર્મલી એક સ્ટોરી પૂરી થાય ને પછી બીજી સ્ટોરી ચાલતી હોય છે। જ્યારે આની અંદર ઉપરા ઉપરી બધી સ્ટોરી મિક્સ થઈ જતી હોય છે, ખીચડી ટાઈપની। તો એ ખાસ મને પસંદ ના આવ્યું। કેમ કે જ્યારે એક સીન માટે કહેવાય કે કોઈ એક સ્ટોરી સાથે આપણે કનેક્ટેડ થઈ જઈએ છીએ ને ત્યારે બીજી સ્ટોરી તરત ચાલુ થઈ જાય છે, જેનાથી આપણને આપણે છે ને કહેવાય કે ડિસ્કનેક્ટ થઈ જઈએ છીએ। પછી જ્યારે એની ફરી સ્ટોરી આવે ત્યારે આપણે યાદ કરવું પડે છે કે પાછળની સ્ટોરી ક્યાં સુધી પહોંચી હતી। તો એ ટાઈપનું ફીલ થઈ શકે છે। મને તો એ ટાઈપનું ફીલ થયું। ખાસ કરીને હશે ડાયરેક્ટરનો કઈ અંગત વિષય કે આમને આ ટાઈપની સ્ટોરી બનાવી છે, પણ નોર્મલી જો ખાસ કરીને આમને છે ને અલગ અલગ સ્ટોરીની અલગ અલગ રીતે બતાવી હોત ને, મતલબ 4 સ્ટોરી છે તો ચારેયને અલગ અલગ રીતે બતાવી હોત તો ખાસ મજા આવત। પણ આ છે ને ફિલ્મની અંદર બધા પાસા છે ને એક જગ્યાએ ભેગા થતા હોય ને એટલા કારણે કદાચ આમને એ ટાઈપનું કર્યું હોય છે કે એક જ ફિલ્મની અંદર થોડા અંશે બધાની સ્ટોરી ચાલુ રાખી હોય। તો એ ટાઈપનું ખાસ કરીને મને તો ફીલ થયું છે। બાકી ઓવરઓલ જોવા જઈએ તો ફિલ્મ સારી છે, મસ્ટ વોચ ફિલ્મ છે। બધી જગ્યાએ તમને છે ને સેટિસ્ફાઈડ કરે છે, અને જે દરેક પાત્ર છે ને એમનું પણ કામ સારું છે।